સુરતના વરાછાના સમલૈંગિક યુવકને સંબંધ બાંધવા માટે બોલાવી બ્લેકમેલ કરી રૂપિયા 2.50 લાખ પડાવનાર 4 આરોપીઓની અમરોલી પોલીસે ધરપકડ કરી લીધી છે। 36 વર્ષીય યુવકનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને રૂપિયા માંગ્યા હતા। વરાછાના રહેવાસી અને આંગડિયા પેઢીના કર્મચારી 36 વર્ષીય રાજુભાઈને ગત તારીખ 4 એપ્રિલના રોજ બ્લુઇડ લાઈફ એન્ડ ડેટિંગ નામની એન્ડ્રોઇડ ડેટિંગ એપ્લિકેશનમાં અજાણી વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો। રાજુ સાથે મોબાઈલ ફોન નંબરની આપ-લે થયા બાદ નિયમિત વાતચીત થતી હતી। અજાણી વ્યક્તિએ રાજુને પોતે અમેરિકન છે અને કોલેજનો વિદ્યાર્થી હોવાની ઓળખ આપી હતી। 7 એપ્રિલે અમરોલી 4 રસ્તા સ્થિત આશીર્વાદ અપાર્ટમેન્ટમાં મળવા બોલાવ્યો। રાજુ ફ્લેટમાં આવ્યો ત્યારે તેની સાથે એક છોકરો પણ ત્યાં પહોંચ્યો। એ છોકરાએ રૂમનો દરવાજો બંધ કરી પોતે અને રાજુના પણ કપડાં કઢાવી નાખ્યા હતા અને એક આધેડ રાજુને ધમકી આપી કે તારે આ બદનામીથી બચવું હોય તો 10 ટ્રક ઘાસચારા પેટે 7.50 લાખ આપી દે, નહીં તો તારા અર્ધનગ્ન વિડીયો ક્લિપ ઉતારી છે તે વાયરલ થઈ જશે। રાજુ આ ઘટનાથી ગભરાઈ ગયો અને તેના મિત્રને ફોન કરી નાણાંની સગવડ કરવા જણાવ્યું, પરંતુ નાણાકીય સગવડ થઈ શકી ન હતી। અંતે રાજુને અમરોલી વિસ્તારમાં આવેલા અંજલિ એસ્ટેટમાં 2.50 લાખ લઈને બોલાવ્યો। બનાવ અંગે રાજુએ અમરોલી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરને કહેતા પોલીસે છટકું ગોઠવી સુરેશ ઉર્ફે સૂર્યા મોતી સટિયા, મનોજ મગન ચૌહાણ, અંકિત ભરત ત્યાગી અને એક સગીરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે।